हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय योगेश्वर। जो सवारे આપણે વહેલા આવી ગયા છીએ દુકાને અને ખુશભાઈ ચાલીને સવારે આવી ગયા ઘરે અને આજે આપણી દુકાન સામે રેન્ટ પર આપી હતી એનું ઓપનિંગ છે। ત્યાં આરતી કરીને દુકાન બની છે ઇમિટેશનની, તો આજે એનું ઓપનિંગ છે। તો ગાઈસ જો વાગી ગયા છે સવારના 6 અને 10 અને આપણે ચાલીને પાછા આવી રહ્યા છીએ। ચાલવા ગયા હતા અને જો ઘરે પાછા આવી રહ્યા છીએ, ઘરે આવી ગયું આપણું। તો ચાલો મળીએ, ગુડ મોર્નિંગ બી થઈ ગઈ આપણી અને સવારનો વ્લોગ બી લેવાઈ ગયો। જો ગાઈસ અમારી દુકાન રેન્ટ ઉપર આપી છે, એમાં આજે ઓપનિંગ થઈ ગયું છે। ઇમિટેશન જ્વેલરી, આરતી ઇમિટેશન જ્વેલરી। શું ખરીદ્યું? કેવું લાગ્યું? વસ્તુ મસ્ત છે ને? ઓકે, ઓપનિંગ થઈ ગઈ છે। તમારે પણ ખરીદવું હોય તો ચાલોડિયા શ્રીજી વિદ્યાલયની બાજુમાં જો ચુવાડ સોસાયટીનું બોર્ડ છે, એની જોડે જ છે કોર્નર ઉપર આરતી કરી છે ઇમિટેશનની, ત્યાં આવી જાજો। અથવા તો કોઈક એવી સેવાની સાથે એક આવી સંસ્થા ચાલુ કરી શકીએ કે જેનાથી સમાજના છેવાડા સુધી લાભ પહોંચે। પહેલાં એ વસ્તુ એવી હતી કે જ્યારે હું આ વાત કરતો ત્યારે વાત થોડી અશક્ય લાગતી, થોડી ઘણી બધી અશક્ય લાગતી। કારણ કે કેવું છે કે એક વખત કરવું બહુ સહેલું છે, બે વખત કરવું થોડું સહેલું છે, પણ જ્યારે વારંવાર કરવાનું આવે અને સતત કર્યા જ કરવાનું આવે તો બહુ અઘરું છે। કેમ? કારણ કે જો સમજો આજ પછી તમે ભણ્યા પછી તમે કોઈ ક્ષેત્રમાં જશો, ખેતીવાડીમાં જશો કે કોઈ ઉદ્યોગ કરશો કે કોઈ ધંધો કરશો, જો પવિત્રાબેન ગોળા ખાઈ રહ્યા છે। કેવો લાગે છે ગોળો? સિઝનનો પહેલો એવું છે? હાઈસ્કૂલ કાઠિયાવાડી ડીશ બની રહી છે। અરે બસ એક જ જોઈએ, બધા મીઠા કલર જ નાખજો, આપણે એક જ આવશે માવા મલાઈ। એવું છે ને? હા તો વાંધો નહીં, ના એટલે મીઠા કલર હા તમારે નખાવો તો હું ઠાપડી નાખી આપું? હા નાખી દો, વાંધો નહીં। થઈ રહી છે મજાનો ગોળો તૈયાર થઈ ગયો છે। મલાઈ માર કે ગોળા તૈયાર। જો ગાઈસ આવી ગયા છીએ ગોળો ખાવા માટે। કેવો છે? ચકાચક મલાઈ માર કે અને પવિત્રા મસ્ત છે ને। અને ગયા વર્ષે તો આપણે કર્યું હતું એટલે ક્યાંય બહાર નીકળ્યા નથી અને આ વર્ષે આ પહેલી વાર ગોળો ખાવા આવ્યા છીએ બહાર। અને કેટલા વાગ્યા છે? 12 આવ્યા છીએ અને 12 વાગ્યા છે રાતના। કેવો ટાઈમ સેટ થાય છે।
12 ને 8 થઈ છે, જોઈ શકો છો તમે રાતના. અને ચાંદલોડિયાથી શાસ્ત્રીનગર આવ્યા છીએ આપણે, જે ગર્લ્સ ને શું નામ છે, કાઠિયાવાડી ગર્લ્સ જે ફેમસ છે, જોઈ શકો છો. મેહોણાની બોલી, મેહોણા કોઈ દાડે પાછા ના પડે. હા, આખો મહેસાણાવાળા કોઈ દિવસ પાછા ના પડે. અને જો સરસ મજાનો ગોળો તૈયાર થઈ ગયો છે. ચલો ગાઈસ, તમારે લોકોને પણ ગોળો ખાવો હોય તો આવી જાઓ. ઓગળી જાય પહેલાં પણ હું પણ ખાઈ લઉં.